સલારીના એલેન્ડ ગ્રેબિંગનું બીજું પાસું. ફક્ત 7 ધોરણ ભણેલા થાનપરના વિહાભાઈ હરિભાઈ ગોહિલે પાડ્યો આધાર પુરાવા સહિત પ્રકાશ. કોઠાસૂજના ધની વિહાભાઈની વાતો તમને આ કેસના કાગળોને જે રીતે સમજાવે છે એ એમની વિદ્વતા બતાવે છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા ક્યારેય પણ વિવાદમાં નહીં, સંવાદમાં માનવાની સીધી પદ્ધતિ અને સિદ્ધાંતમાં માનવાવાળી ચેનલ છે. કાલે મેં જે એક લેન્ડ ગ્રેબિંગની સ્ટોરી મૂકી હતી, એ સ્ટોરીના અગેન્સ્ટ મને જ્યારે જાણવા મળ્યું કે ભાઈ આમાં તમે એક તરફી વાત કરી છે અને એક તરફી વાત કચ્છ કેર ટીવી ન્યૂઝ ક્યારે પણ કરે નહીં. જ્યારે જોકે આપણે આગળ વાત કરશું એના પહેલાં મારી સાથે અત્યારે રાજપૂત સમાજના આગેવાન અને જેને કહી શકાય કે એક એવી વિદ્વાન વ્યક્તિ કે જે કાગરિયામાં અને વહીવટી ક્ષેત્રમાં ખૂબ મોટો અનુભવ ધરાવે છે, એવા વિહાભાઈ ગોહિલ છે. વિહાભાઈ ગોહિલ દ્વારા મને જ્યારે જાણ કરવામાં આવી કે ઘનશ્યામભાઈ, તમે જે આ સ્ટોરી બનાવી, તમે એનું બીજું પાહું ચકાસ્યું કે નહીં? એટલે મને અફસોસ થયો કે નહીં યાર, મારે બીજું પાહું ચકાસવું જોતું, મારાથી ન ચકાસવાનું. એટલે આપણે મારી સાથે વિહાભાઈ છે, આપણે વિહાભાઈને મળશું. વિહાભાઈની જે મારા પ્રત્યે કચ્છ કેર ટીવી ન્યૂઝ પ્રત્યે જે કાંઈ ફરિયાદ હશે એ પણ સાંભળશું ને એના વ્યવસ્થિત જવાબ પણ દેશું. અને ક્યાંક ને ક્યાંક આપણે જે વાત કરી હતી કાલે, એ આખા પ્રકરણની પાછળ શું હતું એની વાત પણ આપણે કરશું. એટલે વધુ વાત ન કરતાં હું સીધો વિહાભાઈ ગોહિલને મળી. વિહાભાઈ, તમે જે મને વાત કરી કે ઘનશ્યામભાઈ, કાલે તમે જે વિડીયો નાખ્યો, કાલે તમે જે સ્ટોરી બનાવી, એનું બીજું પાહું નથી ચકાસ્યું. ચોક્કસપણે હું માનું છું કે બીજું પાહું નથી ચકાસ્યું 100%. પણ બીજા પાહાની જો વાત કરવામાં આવે તો મને એ ખ્યાલ જ નહોતો કે આ પાહું છે ક્યાં. અને મારી સાથે મેં કોઈ સ્ટોરી નથી બનાવી, આ સ્ટોરી એડવોકેટ મારી સાથે હતા. અને જ્યારે વકીલ વાત કરતો હોય ને ત્યારે આપણે ફરજિયાતપણે માનવું પડે કે આની અંદર કાંઈક તથ્ય છે. હવે તમે કહો, શું કહેશો? બારોટજી, તમે તો સમજો છો કે વકીલો જે છે ને એ પૈસા હાટે જ સાચું ખોટું કરે. હવે હું જાણું છું એટલી હું આ વાત કરું કે તમે વિડીયો જે ઉતાર્યો તદ્દન ખોટો ઉતાર્યો છે. અને આવા ગરીબ માણસ ઉપર તમે ખોટું કરી રહ્યા, કારણ કે આ લોકો કાયદાના અનુભવી નથી. અને આ ભાઈને હું જૂનેથી જાણું છું કે આનો જે આ સર્વે નંબર સામે રહ્યો 2422 પૈકી 316 એ મેં આ ભાઈ કનથી 2005માં વેચાણ લીધેલ છે. અને એ કેનાલમાં કપાઈ ગયો છે, થોડો કદાચ 50-100 ફૂટ જેટલો વધ્યો છે. એ આ ભાઈ અત્યારે આ ભોગવે રહ્યા એ જગ્યા. અને આ તમારી જે પાછળ આ 1607 સર્વે નંબર છે, એ સર્વે નંબરમાં જાણું છું અને 1610માં જાણું છું. હવે 1610 તમે હું કેમેરામેનને કહી કે આ જે કાંઈ દસ્તાવેજો છે એના વિડીયો વ્યવસ્થિત જરાક આગળ આવીને દઉં. હવે આ દસ્તાવેજ જે છે આ 1610નો દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ જે છે એ 1607નો છે. આ બંને દસ્તાવેજો છે અને આ બંને દસ્તાવેજો વચ્ચે 1609 સર્વે નંબર આવેલો છે, બરાબર છે. અને આના તમામ કાગળો હું જાણું છું એટલું તમને રજૂ કરું છું. હવે આ બે દસ્તાવેજ રજૂ કરું છું, આ એક સાઈડમાં મૂકી દઉં છું. અને આ પટેલ ઉપર આ 1607 બારામાં આ ભાઈને અવારનવાર ધમકીઓ દેતા હતા. એટલે આ ભાઈએ લાઇન ગ્રેબિંગ કર્યો કે તું શું કબજો પડાવી લઈ, જેથી કરીને લાઇન ગ્રેબિંગ કર્યો. તો લાઇન ગ્રેબિંગમાં તપાસમાં રાપર સર્કલ ઓફિસર ધાસુરા સાહેબ એણે પંચનામું પણ કરેલું છે. એ પંચનામું હું તમને બતાવું. આ પંચનામું છે. હવે આ પંચનામામાં પંચો કોણ છે? આદમ જુસબ સોઢા અને વસંતભાઈ ખીમાભાઈ ઉનાણી રજપૂત, આ બે પંચો છે. અને ધાસુરા સાહેબે થર્ડ પંચનામું પણ કરેલું છે. અને તે પછી લાઇન ગ્રેબિંગમાં આગળ તપાસ થતાં પટેલે આવો સોગંદનામું કરી આપેલ છે કે હું 1610 હા આ સોગંદનામું છે. 1610 ભોગવું છું, 1607 ભોગવતો નથી. એટલે આ બે જોઈ લીધા તમે.
હવે આ એક સાઈડમાં રાખું. અને તે પછી આ લાયન ક્રેબિન જે આ ભરવાડે કર્યો એમાં પણ હું જાણું છું. કેમ કે લાયન કેબિનમાં અવારનવાર ધાસુરા સાહેબ અહીંયા 2-3 વખત આવ્યા, એણે પંચનામું કર્યું, ત્યારે પણ હું અહીંયા ગાડી લઈને નીકળ્યો હતો. અને 1607 સર્વે નંબર આ કાણાબનું બાજરી વાવતા હતા ત્યારે પણ હું અહીંયા ગાડી લઈને નીકળ્યો હતો. અને એ બાજરી અત્યારે હાલ પટેલ સમાજ પૈસાવાળી સમાજ છે, ઉપરથી રાજકારણ એમની પાસે પૂરું છે. તો આ ગરીબ માણસ ભરવાડ રબારી કાયદાના અનુભવી નથી, જેથી એની બાજરી આશરે 100 મણ થાય એમ હતી મહારાજ બારોટજી. છતાં આ માણસ ઉપર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે, ખેતર એનું અને ફરિયાદ એના માથે કરી. આ અન્યાય નથી? અને તમે પણ અન્યાય કર્યો છે કે તમે અહીંયા થર્ડ તપાસ કર્યા વગર. એક મિનિટ મારી જ્યારે વાત આવશે ત્યારે હું ચોક્કસપણે કહી કે મેં જે કાંઈ વાત કરી એ લીગલી રીતે કરી છે અને એડવોકેટને સાથે રાખીને કરી છે. અત્યારે તમારા એડવોકેટ સાથે નથી, તે છતાંય તમારા ઉપર વિશ્વાસ રાખી, આ કાગળિયા ઉપર વિશ્વાસ રાખી અને હું તમારી વાતને વણી લઉં રહ્યો. એનો મતલબ એ થયો કે કચકેર ટીવી ન્યૂઝ ક્યારેય પણ વિવાદમાં નથી માનતું, સંવાદમાં માને છે. ને એ સંવાદમાં માને છે એટલે જ વિહાભાઈ તમારી સાથે છે. બોલો. અમારા વકીલ આજે આવવાના હતા, પણ આજે રવિવાર હતા એટલે અમારા વકીલ ગાંધીધામ જતા રહ્યા છે. ને અમારા વકીલને પણ અમે હાજર રાખત, કારણ કે આવા ગરીબ માણસ માથે અન્યાય થતો હોય ત્યારે હું આગેવાન તરીકે ગમે એની પક્ષમાં સત્ય હોય એ પક્ષમાં હું જાઉં છું, ગમે એ હોય કદાચ સામે, પણ સત્યને રાહે હું મદદ કરું છું. હવે આ લાયન ક્રેબિન કેસની કાગળિયા આ સાઈડમાં રાખું છું. અને દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે એક મિનિટ આપને જણાવી દઉં કે કાલે જ્યારે મેં આ સ્ટોરી બનાવી ત્યારે વકીલ એડવોકેટ જિગ્નેશભાઈ પટેલે સ્પષ્ટ વાત કરી હતી કે સામેવાળી પાર્ટી દ્વારા આ પાર્ટી ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવામાં આવેલો છે. એટલે આ બાબતે કાંઈ છુપાવવા જેવું હતું જ નહીં. હાજી વિશાલભાઈ. હા, હવે મામદાર સાહેબે જ્યારે તપાસ કરી ત્યારે મામદાર સાહેબે એમ કીધું કે બંને ક્ષેત્રના નકશા રજૂ કરજો, જેથી કરીને આ જુઓ દેખો આ 1610 એ ઉત્તર બાજુ છે, વચ્ચે 1609 છે અને એની બાજુમાં 1607 છે અને એની બાજુમાં 1606 છે. અને 1606 છે ને એ કેનાલમાં થોડો કપાઈ ગયો છે. હવે વાત રહી કે 1607 કેનાલમાં આવે છે, આ વાત ખોટી છે. કેનાલવાળાનું સર્વે ખોટું છે, કારણ કે 1607 કેનાલમાં આવતો નથી. ભલે એને આગોતર વળતર મળી, એ તો ભૂલથી મળી હશે કદાચ, પણ 1607 બારો આવે છે. અને અત્યારે હાલ એણે બાજરી વાવેલી હતી. આ એનો નકશો દેખો છો તમને, તો એક સાઈડમાં રાખું. અને હવે વરી મામદાર સાહેબે એવું પણ કીધું કે દિયાલવાળા સહી સિક્કાવાળો નકશો રજૂ કરો. તો આ દિયાલના સહી સિક્કાવાળો નકશો દેખો, આમાં પણ 1610 છે એ ઉત્તર બાજુ છે, 1609 છે એ વચ્ચે છે, 1610 છે એ કેનાલ બાજુ છે અને એના પછી 1606 છે. આ ત્રણેય સર્વે નંબર દેખો છો, એમ પણ હું આ નકશો રજૂ કરું છું. હવે તમે કહો, હું એમ કહું કે 1610 ના આ ત્રણેયના 7-12 છે. હવે આ છે 1607નો 7-12, એ કાણાભનુનો છે કાયદેસર, અને એને બાજરી વાવેલ હતી. અને બાજરી હાલે જબરદસ્તી વકીલોનું રાજકારણ કરી વકીલોને લઈ આવી અને આ માણસને હેરાન કરવા માટે એ લોકોએ બાજરી પાડી નાખી છે, જેથી કરીને આ માણસનું તમે ખરેખર અન્યાય કર્યો છે. આના માટે તમે મેં નહીં, વકીલ. આ સર્વે નંબર છે એ 1606નો છે, એ કેનાલમાં આ કપાઈ ગયો છે અને થોડોક વધ્યો છે, બરાબર. હવે આ સર્વે નંબર છે 1610, આ 1610 છે એ પટેલનો છે. અમે એમ નથી કહેતા કે પટેલનું ખેતર નથી, પટેલનું ખેતર છે, પણ અમારા વચ્ચે અને પટેલના ખેતર વચ્ચે 1609 સર્વે નંબર આવેલો છે, બરાબર છે. આ એ હાથમાં રાખી દઉં. હવે પટેલે જે સોગંદનામું કરી દીધું કે હું 1610 ભોગવું, 1610 ભોગવે એમાં અમને કાંઈ વાંધો નથી, કારણ કે એના બાપનો છે એને ભોગવે. પણ 1607માં એણે બાજરી જે પાડી નાખી અને પોલીસે આવી અને અહીંયા જે આના ઉપર ફરિયાદ કરી, આ તો અન્યાય જ કર્યો છે ને. પોલીસને ખરેખર જોવું જોઈએ કે ભાઈ આ ખેતર કોનું છે. હવે આવા માણસો શું કરે, ભગવાનને ભરાવે. સારો ટેકો દીધો પોલીસ સાથે સારો ટેકો દીધો, બહુ સારું કર્યું છે એમાં માટે પોલીસને કે એ લોકો કે પટેલ લોકો. હા, પટેલ લોકો સારું કરે. પોલીસે અહીંયા તમને શું કીધું કે આ ખેતર વાવજો નહીં, એવું કીધું? હા, હું પોલીસ થાણે કીધું વાવજો નહીં. તો પોલીસ કને શું પેપર હતા કે આ ખેતર વાવજો નહીં? 1607 તો પેપર તો તમારે નામે બોલે છે ને, એ કાંઈ અમે ન જાણીએ કે બરાબર કેસ કરે એ જાણી, બાકી અમે કાંઈ બરાબર. ગમે એવો કેસ કરવા હોય તો પોલીસ લઈ લે. હા, લઈ લે. અચ્છા, ઠીક છે. હાલો, ગરીબ માણસને પોલીસ હેરાન કરશે તો પોલીસ પણ ભોગવશે.
હવે આ સર્વે નંબરના જૂનેથી જોઈએ તો આનો જે 1607નો જૂનો નંબર છે 18, કેટલા 18 છે 1610નો જૂનો નંબર છે 3098 અને 1607નો જૂનો નંબર છે 118, એવું કંઈક વંચાતું નથી, એવું કંઈક છે, બરાબર છે. હવે આ પટેલને જો આવી રીતે તમે આવા ગરીબ માણસને હેરાન કરશો તો ખરેખર ભગવાન સહન નહીં કરે. અને હું તો સોમવારે જવાનો છું નાયબ કલેક્ટરમાં કે ભાઈ આણે લાયન ક્રેબિંગ કરી છે, આના થર્ડ પંચનામા થઈ ગયા છે અને આજ સુધી ખેતર એને બાજરી વાવી, ઓલો બાજરી વાવેલ કબજો પડાવી લે છે, છતાં તમે હજી લાયન ક્રેબિંગના કાગળિયા આગળ કેમ નથી વધાર્યા? કારણ કે તમે એક લેટર એવો લખ્યો હતો કે નકશા રજૂ કરો, તો આ ભાઈ નકશા પણ રજૂ કરી દીધા છે. તો આટલું બધું અંધારું આવા ગરીબ માણસ માટે ન રહે તો સારું. ખરેખર રાજાશાહીમાં તો આવું ખોટું હાલતું હતું, પણ હવે તો લોકશાહીમાં હાલવા માંડ્યું. આ તો લોકશાહી છે, આવું જો નહીં, રાજા સાહેબ બિલકુલ ખોટું નહોતું હાલતું. રાજાશાહીમાં તો કદાચ હશે, પણ અત્યારે તો લોકશાહી છે ને, લોકશાહીમાં તો સત્ય હાલવું જોઈએ. ઓકે, તો આવા ગરીબ માણસ માટે મારા બારોટજી, તમે ક્યારે પણ સ્ટોરી ઉતારવા જાઓ પહેલાં ત્યાં પંચનામું કરતા જાઓ, ને આવો કોઈ ગરીબ માણસ છે ને આપઘાત કરી લેશે. આવા માણસ ભાઈ હવે હું તમને જવાબ આપું છું. દર્શક મિત્રો, સીધી વાત છે, મારી પાસે લીગલ એડવાઇઝર એટલે કે જે તે પાર્ટીના એડવોકેટ સાથે હતા. ઘનશ્યામ બારોટ કોઈ પણ પ્રકારના વિવાદમાં ક્યારે પણ આવે હું શક્ય નથી. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડમાં છું અને ઉપરવાળાની એટલી બધી દયા છે કે હજુ સુધી મને એક પણ નોટિસ એવી નથી મળી, મને એક પણ ધમકી નથી મળી, મને કોઈ પણ દ્વારા દબાવવામાં નથી આવ્યો. એનું કારણ એક જ છે કે હું ક્યારેય ખોટું કરતો નથી. વાત રહી બીજી, વિહાભાઈએ જે વાત કરી કે તમે આવા ગરીબ માણસોની જો વાત કરવામાં આવે તો હું તમને એક બીજી વાત કરું. તો આજે વિહાભાઈ આવ્યા અને જો હું અહીંયા આવ્યો હું તો એનો મતલબ સીધો એ થયો કે હું વિહાભાઈથી દબાઈ કે બિયાઈ નથી આવ્યો. હું સત્યને ઉજાગર કરવા માટે આવ્યો છું અને કચ્છ કેર ટીવી ન્યૂઝ સતત સત્યને ઉજાગર કરવામાં આખા તાલુકાની સાથે છે. યાદ રાખજો, કોઈની પણ જમીન દબાણી હોય, કોઈ પણ લેન્ડ ગ્રેબિંગ કરી હોય, તમે તમારા વકીલને જ્યારે મળો એનાથી પહેલાં એકવાર કચ્છ કેર ટીવી ન્યૂઝને ચોક્કસ મળજો. કચ્છ કેર ટીવી ન્યૂઝ તમારી સાથે છે. જી, અને હું પણ હવે એક બીજી વાત વધારાની રજૂઆત કરું છું કે મામદાર સાહેબને હું રિપોર્ટે દઈ અને મૌખિકે કહી કે ભાઈ 1407 સોરી 1416 અને 1607 અને 1607 અને 1610 આ બંને સર્વે નંબરમાં તાત્કાલિક પંચનામું કરી અને નક્કી કરી દે કે 1607 કાનાભનુનું જો હોય, 1607 કાનાભનુનું હોય તો એનું પંચનામું કરી દો. અને હવે પછી 1607માં પટેલ આવવો ન જોઈએ, નકર મોટી બધી માથાકૂટ થશે, મોટો ઝઘડો થશે અને એમાં તમામ જવાબદારી અધિકારીઓની રહેશે. કારણ કે આજે તમારું ખેતર હોય કે મારું ખેતર હોય, મારું ખેતર હોય ને બીજો વાવી જાય તો મને તકલીફ તો થાય ને. તો તાત્કાલિક આવતા અઠવાડિયામાં મામદાર સાહેબને કહું છું, નાયબ કલેક્ટર સાહેબને કહું છું અને તમામ અધિકારીઓને કહું છું કે આ બંને ખેતરોનું બંને ધણી એમ કહે છે કે 1400 કાનાભનું એમ કે 1407 મારો, ઓલો એમ કે 1410 મારો, તો બંને વચ્ચે એક સર્વે નંબર છે. તમે કેમ નિકાલ નથી કરી દેતા કે આ કાલે બાદ છે અને કોઈકનો મોટો ઝઘડો થઈ જશે તો મોટું બધું નુકસાન જાય ને? જેથી કરીને બધા અધિકારીને કહું છું કે આવતા વીકમાં આ બંને સર્વે નંબરને પંચનામું કરી નકશા ઉપર માપણી જોઈ અને આનો ન્યાય કરી દેજો. જો આનો ન્યાય નહીં કરી દો ને આમાં કોઈ માથી માથાકૂટ થશે તો પોલીસને પણ કહું છું કે આનું થર્ડ પંચનામું મામદાર સાહેબને લઈ આવી કે રેવન્યુ કોઈ પણ અધિકારીને લઈ આવી કે સર્કલ ઓફિસરને લઈ આવી અને આનું પંચનામું કરી અને આ બંને ખેતરનો નિકાલ તમે સાથે રહી અને કરાવી દેજો. નહીંતર આમાં મોટો ઝઘડો થશે તો બધા અધિકારીઓની જવાબદારી રહેશે. કારણ કે હું મારી આગેવાની તરીકે કહું છું કે આવા બંને ખેતરો વચ્ચે એક ખેતર આખો એક સર્વે નંબર છે, છતાં ઓલ્યો કે આ મારું, ઓલ્યો કે આ મારું, અને 1410 વાળો જો 1416માં 1610 વાળો જો 1607માં આવતો હોય તો કેવડો બધો અન્યાય છે. તો આવા ગરીબ માણસ માટે જો અધિકારીઓ કોઈ મદદ નહીં કરે તો આવા ગરીબ માણસનું થાય શું? ઓકે વિહાભાઈ, તમારી વાતને હું સમજી ગયો. દર્શક મિત્રો, હું આપને આખી વસ્તુ સમજાવી દઉં. જર જમીનને ચોરું, ત્રણે કજિયાને છોડું, આ આપણી એક જૂની કહેવત છે. અને જર એટલે કે દાગીના,
જમીન એટલે જમીન જે અત્યારે આપણે વાત થઈ અને જોરું એટલે સ્ત્રી. આ 3 વસ્તુ એવી છે કે એના માટે માણસ માથું આપી દે. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રએ આ બાબતે ખાસ તો ઘનશ્યામ બારોટ, મેં પહેલી વાર એ કહું છું, વિહાભાઈએ જે કીધું મેં શાંતિથી સાંભળ્યું ને હજી એકવાર કહી દઉં છું કે હું કોઈ પણ લીગલ એડવાઇઝર સિવાય આવી સ્ટોરી નથી લેતો, પણ વિહાભાઈ રાજપૂત સમાજના એક આગેવાન છે અને એક આગેવાન તરીકે જ્યારે એ રજૂઆત કરતા હોય ત્યારે કચ્છ કેર ટીવી ન્યૂઝની ફરજ બને છે કે એક આગેવાનને સાંભળવા પડે. બાકી હું આવી મેટરમાં ક્યારેય પણ વકીલ સિવાય વાત નથી કરતો. તે છતાંય એમના વકીલથી એમને વાત કરાવી. એમના વકીલ અત્યારે ગાંધીધામ હતા અને એમણે જે વાત કરી એ પ્રમાણે વિહાભાઈ મને કીધું, ઘનશ્યામભાઈ આવો કોઈ ટેન્શન નથી, મતલબ કે કચ્છ કેર ટીવી ન્યૂઝ વિવાદમાં નહીં સંવાદમાં માને છે ને આ મારો અને વિહાભાઈ વચ્ચેનો સંવાદ હતો. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, સલારી, કચ્છ.